સ્વાગત છે આપનું નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હેતલ વગર। હાલોલ શહેરમાં આજે ગણેશ વિસર્જન યાત્રા શરૂ થાય તે પહેલા જ નગરપાલિકાની બેદરકારી સામે આવી છે। કાળીભોઈ પોલીસ ચોકી પાસે નગરપાલિકાનું ટ્રેક્ટર રસ્તામાં ફસાઈ જતા ટ્રેક્ટર ખાલી કરવાની નોબત આવી ગઈ હતી। ત્યારે યાત્રા શરૂ થાય તે પહેલા જ પાલિકાનું વાહન ફસાઈ જવાથી માર્ગ વ્યવસ્થાની અપૂરતી તૈયારીઓ સ્પષ્ટ થઈ રહી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નગરપાલિકા દ્વારા યોગ્ય વ્યવસ્થા ન થવાને લીધે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। તો ફસાયેલા ટ્રેક્ટરને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યું છે, જે અંતર્ગત હાલોલ શહેરમાં નગરપાલિકાની બેદરકારી બહાર આવી રહી છે। કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।